પાટણ સાયન્સ સેન્ટર ખાતે ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી। આ ઉપક્રમે અંદાજે 1.5 કરોડના ખર્ચે તૈયાર થયેલ ફ્લાઇટ સિમ્યુલેટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। આ સિમ્યુલેટરની વિશેષતા એ છે કે તમે તેમાં બેસીને ચંદ્ર અને મંગળની અદ્ભુત સફર કરી શકો છો। આ કાર્યક્રમમાં કલેક્ટર તુષાર ભટ્ટ, જિલ્લા વિકાસ અધિકારી CL પટેલ અને સાયન્સ સેન્ટર પાટણના પ્રોજેક્ટ ડાયરેક્ટર ડોક્ટર સુમિત શાસ્ત્રી ઉપસ્થિત રહ્યા હતા। જિલ્લા કલેક્ટર તુષાર ભટ્ટે જણાવ્યું હતું કે સિમ્યુલેટરથી મુલાકાતીઓને સ્પેસ સેન્ટર જેવી અનુભૂતિ થશે। ઉલ્લેખનીય છે કે ગુજકોસ્ટ દ્વારા સમર સાયન્સ કેમ્પનું પણ આયોજન કરાયું છે। સાયન્સ સિટી અને ખાસ કરીને જે ફ્લાઇટ સિમ્યુલેટર છે એની મુલાકાતથી વિદ્યાર્થીઓમાં સાયન્સ ભણવા પ્રત્યે આગળ વધારે ને વધારે પ્રેરણા મળશે એવી મને શ્રદ્ધા છે। અને પાટણ જિલ્લાની અંદર અને પાટણ ખાતે આવેલું આ સેન્ટર ભવિષ્યના બાળકોને, ભવિષ્યના વિદ્યાર્થીઓને પ્રેરણારૂપ બનશે એવી મને શ્રદ્ધા છે। આ જે સંસ્થા છે ખરેખર સ્કૂલના બાળકો, શિક્ષકો અને સમાન લોકો સુધી આ જે મિશન મૂન છે અને મિશન માર્સ છે એટલે ચંદ્રયાન વિશે, મંગળયાન વિશે અને ચાંદ વિશે અને મંગળ વિશે જે રિયલ અનુભૂતિ છે, વાસ્તવમાં કઈ રીતે ચાંદની સતહ કઈ રીતે છે, મંગળની સતહ કઈ રીતે છે, ત્યાં આપણા સફર ઉપર કોઈ જાય તો એની કેવી રીતે અનુભૂતિ થાય, આ બધી અનુભૂતિ સાથે આપ આ રાઈડમાં આનંદ માણી શકો છો। પાટણ સાયન્સ સિટીમાં મારો અનુભવ ખૂબ જ સારો રહ્યો। ચંદ્રયાન જે મિશન લોન્ચ થયું છે ત્યાં આકાશમાં જ ગઈ તો એવું લાગે જાણે હું જ ત્યાં ઉતરી હોય અને મિશન બધા વિદ્યાર્થીઓને જોવા જેવું છે। ત્યાંથી ઘણી માહિતી મળે એવી છે અને ત્યાં જતાં જ આપણને એક અહેસાસ થાય છે કે આપણે બીજી જ દુનિયામાં આવી ગયા છે।